નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 20 માર્ચ 2019 અને આજના કરંટ અફેર રિલેટેડ જે કાંઈ મોટી ખબરો છે તેની ચર્ચા આપની સમક્ષ હું લઈને આવ્યો છું. પણ એ પહેલા સૌ મિત્રોને હેપી હોલી કે રાજસ્થાનનો જે મુખ્ય તહેવાર છે અને ત્યાં 3 થી 4 દિવસ સુધી સતત આ રંગોની ઉજાણી માણવામાં આવે છે. અને પ્રાથમિકમાં પણ સરસ મજાનું ગીત આવે છે, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, અને નટુભાઈ બરાનપુરિયા રચિત આ ગીત પણ આપણને સાંભળવું ગમે. તો બધા જ મિત્રોને આજના હોળીના પર્વ ઉપર બધાને શુભકામના. અને આજના કરંટ અફેરને આપણે શરૂ કરીએ. તો આજના કરંટ અફેરમાં સૌથી પહેલા આપણે દિન વિશેષમાં જોઈએ તો દિન વિશેષમાં છે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. મિત્રો, વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ આજે છે 20મી માર્ચ. આજના દિવસને ખાસ ઉજવવામાં આવે છે જ્યારે આપણા પર્યાવરણની અંદર, વાતાવરણની અંદર અને આવી સજીવ સૃષ્ટિની અંદર જ્યારે ચકલીઓની સંખ્યા લગાતાર ઘટી રહી હોય અને એવા સંદર્ભે આ દિવસની વિશેષ ઉજવણી કરવી ઘટે. તો એના વિશે વાત કરીએ તો ચકલી એ દિલ્હી રાજ્ય પક્ષી તરીકેનો દરજ્જો ધરાવે છે. ખાસ યાદ રાખજો, દિલ્હી જે આપણું રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર છે ત્યાંનું રાજ્ય પક્ષી ચકલી છે. દિવસે દિવસે ચકલીનું પ્રમાણ ઘટતું જાય છે અને તે ન ઘટે તેના માર્ગદર્શન માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આપણે ચકલી વિશે હજુ વિશેષ જાણવું છે, પરંતુ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને અમારી આ એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની તમને જાણ પણ થાય. તો ચકલી દિવસની વાત કરીએ તો ચકલી ઓછા થવાના કારણો કયા કયા છે? માળા બાંધવાની જગ્યાનો અભાવ, જેમ કે ઘરે આપણે પહેલા ક્રોસમાં એક તસવીર લટકાવતા અને પાછળ જે જગ્યા રહેતી એમાં પક્ષીઓ માળા બાંધતા હતા. અત્યારે આ તસવીરની સિસ્ટમ હવે સીધી સ્ટેટ આવી ગઈ છે. પાછળ માળા રાખી શકાય એવી જગ્યા પક્ષીઓ માટે રહી નથી. પરંતુ કેટલાક NGO સંસ્થાઓ છે તે સરસ મજાના 5 રૂપિયા 10 રૂપિયા અથવા તો મફતના ભાવે આવા માળા વેચે છે. તો તમે પણ આવા માળાની ખરીદી કરો, ઘરે લટકાવો અને આજના આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરો એવી એજ્યુ સફર પરિવાર તમને અપીલ કરે છે. વાત કરીએ તો માળા બાંધવાની જગ્યાઓનો અભાવ થયો છે, માળા બાંધવાના સંસાધનોની ઉણપ, મોબાઈલ ટાવરોનું રેડિયેશન, રાસાયણિક ખાતરો, વાહનોથી પ્રદૂષિત વાતાવરણ અને આધુનિક બાંધકામ જેવા કારણોને લીધે આ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 20મી માર્ચ 2010ના દિવસથી આ વિશ્વ ચકલી દિવસની ઉજવવાની શરૂઆત થઈ છે. આ 20મી માર્ચને સૌ પ્રથમ વખત વર્લ્ડ હાઉસ સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવી છે. ચકલી બચાવવા આપણા મકાનની આસપાસ ચકલીઓ માળાઓ બનાવી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરીએ એ આપણી એક નૈતિક જવાબદારી બની રહે. આજના દિવસમાં આજે આગળ વધીએ તો દિન વિશેષમાં બીજા વ્યક્તિ છે ખુશવંતસિંહ, કે જેઓ એક સારા પત્રકાર રહી ચૂક્યા છે, રેડિયોમાં કામ કર્યું છે, આપણા ભારતની સંસદની અંદર જેઓ સાંસદ તરીકે કાર્ય કરી ચૂક્યા છે એવા ખુશવંતસિંહનો આજે નિર્વાણ દિવસ. તેમનો જન્મ 15મી ઓગસ્ટ 1915માં હડલી, પંજાબ, જે પાકિસ્તાનનો પ્રાંત છે, પંજાબનું હડલી, ત્યાં તેમનો આ ખુશવંતસિંહનો જન્મ થાય છે. 1947માં બ્રિટિશ સામ્રાજ્યથી ભારતની સ્વતંત્રતા પર ભારતીય વિદેશ સેવામાં જોડાય છે. એટલે કે મિત્રો, તેઓ IFS ઇન્ડિયન ફોરેન સર્વિસમાં પણ તેઓ પોતાની સેવા અદા કરે છે. ઈસવીસન 1951માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે નિયુક્ત કરવામાં તેઓને આવે છે. અને આ ખુશવંતસિંહ 1977નું વર્ષ આવે છે, 80 થી 86નું વર્ષ, ઈસવીસન 1980 થી 86 સુધી રાજ્યસભામાં સાંસદ રહ્યા હતા. ખુશવંતસિંહને 1974માં પદ્મભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે 1984માં એક આપણે ઓપરેશન બ્લુ સ્ટાર એના વિરોધમાં પોતાનો એવોર્ડ પાછો આપ્યો હતો. તો મિત્રો, અહીં તમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે
કે આ ઓપરેશન બ્લુ સ્ટાર કયા રાજ્ય સાથે સંલગ્ન છે તેનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં અચૂક આપજો અને એના જ વિરોધમાં આ ખુશવંતસિંહ છે એ પોતાનું પદ્મભૂષણનું સન્માન જે છે એ પરત કરે છે, પરંતુ ભારત સરકાર દ્વારા 2007માં તેમને પદ્મ વિભૂષણ જે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો નાગરિક સન્માન એવોર્ડ છે તે એનાયત કરાય છે. ટ્રેન ટુ પાકિસ્તાન તેમની પ્રખ્યાત નવલકથા છે. આ એક ખાસ યાદ રાખજો, ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તકના લેખક કોણ છે? ખુશવંતસિંહ, જેમાં ભારત પાકિસ્તાનના ભાગલામાં થયેલી કત્લેઆમની વાત કરવામાં આવી છે. 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આપણે ગદ્દર પિક્ચરમાં જોઈએ છીએ ટ્રેન વચ્ચે લોકોની હેરફેર થાય છે, એમાં ઘણા બધા એનું કત્લેઆમ કરવામાં આવે છે. એના સંદર્ભે જ લખાયેલું આ પુસ્તક છે ખુશવંતસિંહ દ્વારા. તેમનું છેલ્લું પુસ્તક ધ ગુડ, ધ બેડ એન્ડ ધ રિડિક્યુલસ ઓક્ટોબર 2013માં પ્રકાશિત થયું હતું અને 20મી માર્ચ 2014ના રોજ 98 વર્ષની ઉંમરે દિલ્હી ખાતે તેમનું અવસાન થાય છે. એટલે માત્ર થોડાક જ વર્ષો પહેલા તેઓ આપણા દેશ માટે ઘણું બધું કરી ગયા છે. એવા ખુશવંતસિંહ વિશે જાણ્યું. હવે આપણે ગુજરાત લેવલને જોઈએ તો જીટીયુ અટલ ઇનોવેશન મિશન એવોર્ડથી પ્રાપ્ત રકમમાંથી ખાસ કાર્યક્રમ યોજશે. અહીં વાત આવે છે અટલ ઇનોવેશન મિશન, જેની અંતર્ગત આપણા ગુજરાતની જીટીયુ દ્વિતીય નંબરે એક ઇનોવેશનમાં સ્થાન મેળવ્યું છે. તો એ સંદર્ભે જે રોકડ પુરસ્કાર આવ્યો છે એમાંથી એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન આ જીટીયુ કરવાનું છે. અહીં વાત આવે છે જીટીયુની, તો જીટીયુનું પૂરું નામ શું થાય છે? ઘણા મિત્રો એ જીટીયુમાં ભણેલા પણ છે, તેમના માટે સામાન્ય વાત હશે, પણ હું એ નામ જણાવી દઉં. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, જે જીટીયુનું પૂરું નામ છે. 22મી માર્ચના રોજ આ ખાસ કાર્યક્રમ યોજાવાનો છે. જીટીયુને અટલ ઇનોવેશન મિશન એવોર્ડની નીતિ આયોગ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિપ્રોમાં 2 દાયકા સેવા આપનાર ટેકનોલોજીના નિષ્ણાત વિજયકુમાર ઇવાતુરી કલામ મેમોરિયલ પર લેક્ચર આપવાના છે. એટલે યાદ રાખજો, આ કાર્યક્રમ યોજવાનો છે. એમાં એક નિષ્ણાત છે વિજયકુમાર ઇવાતુરી, તે કલામ મેમોરિયલ વિષય ઉપર એક ખાસ લેક્ચર આપવાના છે. અને એના સંદર્ભે જ આગળ વાત કરીએ તો જેને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ, એટલે કે મિસાઇલ ગુરુ કલામની જન્મ જયંતિ પ્રસંગે ગત વર્ષે યોજવામાં આવેલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં જીટીયુને શ્રેષ્ઠ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે આ બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. આ કાર્યક્રમમાં 41 સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને 1,30,00,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે અને એમાંથી પ્રાપ્ત થયેલ રકમમાંથી કાર્યક્રમ યોજવાનો છે. મિત્રો, આ વિડીયોની લિંક તમારા મિત્રોમાં જરૂર શેર કરતા રહેજો. આપણે ભારત વિશેના સમાચાર જોઈએ તો ગોવાના નવા મુખ્યમંત્રી પદે ડોક્ટર પ્રમોદ સાવંત સ્થાન લીધું છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. ઘણા બધા યુવાન લાગે છે એવા ડોક્ટર પ્રમોદ સાવંત, જે ગોવાની વિધાનસભાના અધ્યક્ષ પદે હતા, એવા વ્યક્તિએ તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. તો ગોવાના રાજ્યપાલ કોણ છે? મૃદુલા સિન્હા. અને આ પ્રમોદ સાવંત કોનું સ્થાન લીધું છે? મનોહર પારીકર સાહેબનું. તો એના વિશે જોઈએ. પ્રમોદ સાવંત ભાજપ પક્ષના ઉમેદવાર છે, જેમણે ગઈકાલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. શપથ લીધા છે. પ્રમોદ સાવંત શ્રી મનોહર પારીકરના અવસાન બાદ નવા મુખ્યમંત્રી તરીકે હવે ભૂમિકા ભજવશે. પ્રમોદ સાવંતને ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હા દ્વારા શપથ લેવડાવાયા છે. એના વિશે જ આગળ વાત કરીએ તો પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા. મુખ્યમંત્રીને શપથ હંમેશા બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યપાલ જ લેવડાવે છે અને મુખ્યમંત્રી પોતાનું રાજીનામું પણ કોને સંબોધીને લખે છે? રાજ્યપાલને. અહીં એક પ્રશ્ન થાય કે ગોવા, તો ગોવાની વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી છે? 40 છે કે 41?
એક તો તમારે આ જવાબ મને કહેવાનો છે. આ બંનેમાંથી સાચો જવાબ શું છે? બીજી વાત કે આની અંદર આ ગોવા વિધાનસભાની અંદર વધારે સીટો તો મેળવી છે કોંગ્રેસે, છતાં પણ આની અંદર ભાજપ પોતે કેમ મુખ્યમંત્રી પદે આવે છે? તો એની સાથે કઈ કઈ પાર્ટીઓના સભ્યો જોડાયા જેથી કરીને એ પોતાનો બહુમત હજુ આજે સિદ્ધ કરવાના છે વિધાનસભામાં. તો વિધાનસભામાં પોતાનું શક્તિ એટલે કે પોતાનો બહુમત સિદ્ધ થાય તો જ તે આ પ્રમોદભાઈ છે એ ગોવાના મુખ્યમંત્રી રહેશે. તો આવી બધી વાત છે એ કરંટ અફેરમાં હજુ પણ છે. જી હા મિત્રો, ત્યાર પછી આપણે આગળના સમાચાર જોઈએ તો રામનાથ કોવિંદ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જવાનોને શૌર્ય પુરસ્કાર તથા વિશિષ્ટ સેવા સન્માન આપવામાં આવ્યા છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તાજેતરમાં જ તે આ શૌર્ય પુરસ્કાર અને વિશિષ્ટ સેવા સન્માન પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેની વાત કરીએ તો ભારતીય સેનાના સિપાહી વિજયકુમાર તથા સીઆરપીએફના પ્રદીપ કુમાર પાંડાને મરણોત્તર કીર્તિ ચક્ર પુરસ્કારથી સન્માનિત કરાયા છે. કાશ્મીરમાં આતંકવાદી વિરોધ કાર્યવાહીમાં બંને વીર શહીદોએ અસાધારણ શૌર્ય દાખવ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ અનિલ કુમાર ભટ્ટને ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો અહીં આ પણ નામ ખૂબ અગત્યનું ઠરે છે. અનિલ કુમાર ભટ્ટ ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને ત્યાર પછી આપણે આ જ સન્માનમાં આગળની વાત કરીએ તો આવે છે આ પ્રસંગે નરેન્દ્ર મોદી તથા ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા. અને ત્રણેય પાંખના વડાઓ વિશે આપણને મિત્રો ખ્યાલ હોવો જ જોઈએ. ભૂમિ દળના વડા છે બિપિન રાવત, નૌકાદળના વડા છે સુનિલ લાંબા અને વાયુદળના વડા છે એર ચીફ માર્શલ બિરેન્દ્રસિંહ ધનોઆ. તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને બીજી પણ વાત કરીએ તો ભૂમિ દળના વડાને ચીફ આર્મી ઓફિસર કહેવાય છે, નૌકાદળના વડાને એડમિરલ કહેવામાં આવે છે અને વાયુદળના વડા અહીં લખેલું જ છે એર ચીફ માર્શલ. ત્યાર પછી આપણે આગળ જોઈએ સમાચારમાં તો આવે છે ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ કે જેઓ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, ભારત દેશના પ્રથમ લોકપાલ કોણ છે? તો પી.સી. ઘોષ. આવા ટૂંકાક્ષરી તરીકે પણ ઓળખવામાં આવે છે પિનાકી ચંદ્ર ઘોષ. અને લોકપાલ અને લોકાયુક્ત આ બહુ મહત્વના સ્થાન છે. અન્ના હજારે જ્યારે ઉપવાસ ઉપર ઉતર્યા હતા 2013-14માં ત્યારે પણ તેમની આ લોકપાલ અને લોકાયુક્ત સંદર્ભે જ માંગ રહી હતી અને એ સંદર્ભે આ નિર્ણય આવ્યો છે અને ભારત દેશના પ્રથમ લોકપાલ બન્યા છે ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ. તો પી.સી. ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે. લોકપાલના ગઠન માટે 8 સભ્યોની લોકપાલ શોધ સમિતિની રચના ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી. આ પણ ખાસ યાદ રાખજો કે લોકપાલ શોધ સમિતિની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી? રંજના પ્રકાશ દેસાઈ. અને આમનું મુખ્ય કાર્ય એ હોય છે કે દેશમાં થતા ભ્રષ્ટાચારને અટકાવવાનું અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવાનું. અને આ લોકપાલના દાયરામાં વડાપ્રધાન પણ આવી જાય છે. લોકપાલ અને લોકાયુક્તનું વિધેયક 2011માં રાજ્યસભા અને લોકસભામાં પસાર થયું હતું. કેન્દ્ર સરકારમાં લોકપાલ અને રાજ્ય સ્તરે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે. લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો હોય છે, જેમાં 50%થી વધારે ન્યાયિક સભ્યો હોય છે, સદસ્યો હોય છે. અને લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિએ બહાલી આપી દીધી છે, એટલે કે નિમાઈ ગયા છે. અને ત્યાર પછી આપણે એના જ વિશે આગળ ચર્ચા કરીએ. મિત્રો, બંધારણીય દ્રષ્ટિએ સૌથી અગત્યનો આ કરંટ અફેરનો ટોપિક છે. આ ધ્યાનપૂર્વક સમજવો ખૂબ જરૂરી છે. તો લોકપાલના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિલીપ ભોંસલે, પી.કે. મોહંતી, અભિલાષા કુમારી, એ.કે. ત્રિપાઠી વગેરે જસ્ટિસનો ટીમમાં સમાવેશ થાય છે. અને નોન જ્યુડિશિયલ મેમ્બરમાં ડી.કે. જૈન, અર્ચના રામ સુંદરમ, આઈ.પી. ગૌતમ વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં ડી.કે. જૈન
BCCI ના લોકપાલ બન્યા છે. આ પણ આપણે કરંટ અફેરમાં વાત કરેલી જ છે. IP ગૌતમ હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના વડા છે. IP ગૌતમ અને વડાપ્રધાન પણ લોકપાલના દાયરામાં લાવવામાં આવ્યા છે. તેમની પણ તપાસ આ લોકપાલ કરી શકે છે. ત્યાર પછી આગળના સમાચાર જોઈએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કે જે 6થું સંસ્કરણ છે અને ભારત અને શ્રીલંકા વચ્ચે થતા આ સૈન્ય અભ્યાસનું નામ મિત્ર શક્તિ એવું રાખવામાં આવે છે. તો તેનું તાજેતરમાં જ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શ્રીલંકામાં આયોજિત કરવામાં આવ્યું છે. ભારત સરકારની પહેલી બટાલિયન એટલે કે બિહાર રેજિમેન્ટની ટુકડી અને શ્રીલંકાની ગ્યામનું વાચ બટાલિયન વચ્ચે પ્રથમ અભ્યાસ યોજાવાનો છે. આ પણ આપણા માટે અગત્યનું કે ભારત અને શ્રીલંકા વચ્ચેનો આ સૈન્ય અભ્યાસ મિત્ર શક્તિ 6થું સંસ્કરણ, પરંતુ એમાં આપણી ભારત વતી કઈ બટાલિયને તેમાં ભાગ લીધો હતો? તો બિહાર રેજિમેન્ટની ટુકડી. આ યાદ રાખજો. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. આપણે આગળ વધીએ તો આ સંયુક્ત અભ્યાસ છે એની જ વાત અહીં છે. આ અભ્યાસ બંને દેશોના સૈનિકો વચ્ચે ઘનિષ્ઠ સંબંધો સ્થાપિત થાય તથા દોસ્તી અને યોગ્યતાને આગળ વધારવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળના સમાચાર જોઈએ તો રઘુ કર્નારડે વિન્ડહમ કેમ્પબેલ પુરસ્કાર જીત્યો છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો કે રઘુ કર્નારડે અને તેમને જીત્યો છે આ વિન્ડહમ કેમ્પબેલ પુરસ્કાર. અને તેમના વિશે વાત કરું તો તેઓ વિન્ડહેમ કેમ્પબેલ પુરસ્કાર જીતનાર ભારતના બીજા નંબરના લેખક બની ચૂક્યા છે. રઘુ કર્નારડ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગિરીશ કર્નારડના પુત્ર છે અને તેમને પુરસ્કાર માટે કયા પુસ્તક બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો પુસ્તકનું નામ છે ધ ફર્ધેસ્ટ ફિલ્ડ અન ઇન્ડિયન સ્ટોરી ઓફ ધ સેકન્ડ વર્લ્ડ વોર. આ પુસ્તક માટે તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. તો આ પુસ્તક બદલ તેમને રઘુ કર્નારડને આ વિન્ડહમ કેમ્પબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો એ જ સમાચારમાં કે રઘુ કર્નારડ પુરસ્કાર જીતનાર ભારતના બીજા વ્યક્તિ બની ચૂક્યા છે. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? જેરી પિન્ટો. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. 2016માં જેરી પિન્ટોને તેમનું ઉપન્યાસ એમ એન્ડ ધ બિગ હૂમ, ફરીથી જોઈ લઈએ, એમ એન્ડ ધ બિગ હૂમ, આ ઉપન્યાસ માટે જેરી પિન્ટોને પુરસ્કારથી એનાયત કરાયા હતા, સન્માનિત કરાયા હતા. ત્યાર પછી આપણે આગળના સમાચાર જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર. યુએસની કરેન ઉલેનબેકને એબલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં એક શબ્દ આવે છે એબલ પ્રાઇઝ. તો આ એબલ પ્રાઇઝ ગણિત ક્ષેત્રે આપવામાં આવતો પુરસ્કાર છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો યુએસની કરેન ઉલેનબેકને આ એબલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. કરેન ઉલેનબેકને 40 વર્ષથી ગણિત ક્ષેત્રમાં બહુ મોટા પરિવર્તનના યોગદાન બદલ આ પુરસ્કાર મળ્યો છે. કરેન ઉલેનબેક અબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા છે. ખૂબ જ અગત્યની વાત, કરેન ઉલેનબેક અબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા છે. કરેન ઉલેનબેક અમેરિકાના વતની છે અને તેઓ ત્યાં શિક્ષક તરીકે ભૂમિકા ભજવે છે. અને આ એબલ પ્રાઇઝની જ વાત કરીએ તો શું આપવામાં આવે છે એની પણ વાત કરું તો આ પુરસ્કારમાં 4.88 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત 2002 થી થઈ હતી. ત્યાર પછી ખેલ જગતના સમાચાર જોઈએ તો અબુધાબીમાં રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતે 188 ચંદ્રકો હાલ સુધીમાં જીતી લીધા છે. તો અબુધાબીમાં આજે સ્પેશિયલ ઓલિમ્પિક સ્પર્ધા છે એમાં બીજા નંબરનું સૌથી મોટું દળ આપણા ભારત દેશનું હતું અને ભારતે 188 ચંદ્રકો મેળવી લીધા છે. એની વાત કરીએ તો જેમાં ભારતે 50 સુવર્ણ, 63 રજત અને 75 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.
ભારતીય ખેલાડીએ ટેબલ ટેનિસમાં 4 સુવર્ણ અને 1 રજત ચંદ્રક મેળવીને ચંદ્રકોની સૂચિમાં ઇતિહાસ રચ્યો છે. ખાસ અગત્યની વાત, ટેબલ ટેનિસમાં આપણા ખેલાડીઓ ઝળક્યા છે. અબુધાબીમાં ભારતની 378 સ્પર્ધકોની ટુકડીઓ ગઈ હતી અને એની અંદર આ મોટી સિદ્ધિ ગણી શકાય અને આપણા માટે એક સારો આશાવાદી કિરણ છે. 2020માં જ્યારે ટોક્યોમાં ઓલિમ્પિક થવાનો છે ત્યારે એના પૂર્વ વર્ષ તરીકે આપણે આ ખેલાડીઓ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ 15મો રમત ઉત્સવ છે જેમાં ભારત ભાગ લઈ રહ્યું છે. 21મી માર્ચે સ્પેશિયલ ઓલિમ્પિક સ્પર્ધાનું સમાપન થશે. તો મિત્રો, આજના કરંટ અફેરમાં આટલું જ તે. કાલે નવા કરંટ અફેર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.